નમસ્કાર. શિષ્યવૃત્તિ પોર્ટલ ઉપર વિદ્યાર્થીની માહિતી કેવી રીતે અપડેટ કરવી એની વિગતવાર માહિતી જોઈશું. સૌપ્રથમ સ્ટુડન્ટ રજિસ્ટર ઉપર ક્લિક કરશું. એમાં બીજા નંબરે એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી આવેલું છે એના ઉપર ક્લિક કરતા આપણને આ પ્રમાણે વિન્ડોઝ જોવા મળશે, જેમાં જે ક્લાસની માહિતી અપડેટ કરવી હોય એ ક્લાસ સિલેક્ટ કરીશું અને શો બટન ઉપર ક્લિક કરશું. શો બટન ઉપર ક્લિક કરતા આપણને જે તે ધોરણની તમામ વિદ્યાર્થીઓની માહિતી જોવા મળશે. એમાં જે વિદ્યાર્થીના નામની સામે નો આવતું હશે એ વિદ્યાર્થીની માહિતી અપડેટ થયેલી નહીં હોય. તો એ વિદ્યાર્થીની માહિતી અપડેટ કરવા માટે આપણે સૌપ્રથમ એડિટ બટન ઉપર ક્લિક કરીશું. એટલે આપણને આ પ્રમાણે વિદ્યાર્થીની માહિતી 5 વિભાગમાં અપડેટ કરવાની છે, જેમાં સ્ટુડન્ટની બેઝિક માહિતી, ત્યારબાદ સ્ટુડન્ટ ડિટેલ્સ, આધાર ડિટેલ્સ અને બેંક ડિટેલ્સની માહિતી અપડેટ કરી એપ્લિકેશન સેવ કરવાની રહેશે. સૌપ્રથમ આપણે વિદ્યાર્થીની બેઝિક માહિતી ભરીશું. ગયા વર્ષે વિદ્યાર્થીની બેઝિક માહિતી ભરેલી હશે તો એકવાર ચેક કરી અને નીચે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશું. એ વખતે તમને આ પ્રમાણે ઉપર તમારી વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે એવું ખુલશે. એના પછી એના પર ઓકે કરવાનું. આ વિભાગમાં વિદ્યાર્થીઓની ડિટેલ્સ અપડેટ કરવાની છે, જેમાં વિદ્યાર્થીના વાલીનો વ્યવસાય અપડેટ કરવો, ત્યારબાદ વિદ્યાર્થીના વાલીની આવક, એમનો મોબાઈલ નંબર અપડેટ કરવાનો, વિદ્યાર્થીના વાર્ષિક પરીક્ષાના ટકા અપડેટ કરવા. જો વિદ્યાર્થી ધોરણ 9 અને 10માં ભણતો હોય તો એના ગયા વર્ષના હાજર દિવસ અપડેટ કરવા ફરજિયાત છે. બીપીએલ કાર્ડ હોય તો એનો નંબર લખવું. આટલી વિગત અપડેટ થઈ જાય તો સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. અહીંયા જેટલી માહિતી આપી છે એમાં અહીંયા ક્લિક કરેલું હોવું જોઈએ. ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ, એનું નામ અને આધાર નંબર, આ ત્રણેય વિગતો આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ જ પ્રમાણે અંગ્રેજીમાં ભરવાની. પછી વેરીફાય આધાર ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા વેરિફિકેશન સ્ટેટસ યસ આવી જશે. જ્યાં સુધી આ વેરિફિકેશન સ્ટેટસ યસ નહીં આવે ત્યાં સુધી તમે રેશન કાર્ડની કોઈ પણ વિગત અપડેટ કરી શકશો નહીં. આધાર સ્ટેટસ યસ આવી ગયું છે. હવે આપણે રેશન કાર્ડની વિગતો અપડેટ કરીએ. તો રેશન કાર્ડમાં અપડેટ કરતા પહેલા અહીંયા ચેકબોક્સમાં અને નીચે ચેકબોક્સમાં ટિક માર્ક કરવાનું રહેશે. અહીંયા રેશન કાર્ડ મેમ્બર નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ ગેટ ડિટેલ્સ કરતા વિદ્યાર્થીની તમામ માહિતી આપોઆપ આવી જશે. અહીંયા આધાર કેવાયસી યસ અથવા નો બતાવશે. જે બાળકની આધાર કેવાયસી કરાવેલી હશે એના માટે યસ બતાવશે અને જેની આધાર કેવાયસી નહીં કરાવેલી હોય એને નો બતાવશે. શેડ્યુલ કાસ્ટ અસ્વસ્થ માટે આધાર કેવાયસી ફરજિયાત છે, એટલે કે યસ આવશે તો જ બાકીનો ડેટા અપડેટ કરી શકાશે. સેવ અને નેક્સ્ટ આપીશ. આ વિભાગમાં બેંકની માહિતી અપડેટ કરવાની છે. એમાં સૌપ્રથમ અહીંયા ચેકબોક્સમાં ક્લિક કરેલું હોવું જોઈએ. ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ નંબર આવી જશે અને અહીંયા ચેક સ્ટેટસ ઓફ બેંક આધાર લિંકિંગ, એટલે કે બેંક એકાઉન્ટ સાથે આધાર લિંકિંગ છે કે નહીં એની વિગત અહીંયા જોવા મળશે. તો આપણે એના ઉપર ક્લિક કરશું તો અહીંયા નીચે આધાર નંબર એન્ડ બેંક એકાઉન્ટ લિંકડ એવું નીચે ગ્રીન કલરનું લખાઈને આવી જશે. તો સમજવું કે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક છે. જો ના હોય તો શેડ્યુલ કાસ્ટ અસ્વસ્થ વ્યવસાય સાથે જોડાયેલા હોય એમણે આધાર લિંકિંગ બેંક સાથે કરાવવું ફરજિયાત છે. નીચે બેંકની વિગતો આપેલી છે એ એકવાર ચેક કરી ત્યારબાદ જો ઓકે હોય તો સેવ અને નેક્સ્ટ આપવું. સેવ એપ્લિકેશન વિભાગની અંદર અત્યાર સુધી તમે જે માહિતી ભરી છે એ બધી માહિતી અહીં બતાવશે. તો તમારે ધ્યાનથી બધી માહિતી ચેક કરી લેવી
કોઈ ભૂલ ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું. સ્ટુડન્ટ એપ્લિકેશન સ્ટેટસની અંદર ખાસ એ ધ્યાન રાખવું કે શેડ્યુલ કાસ્ટ અસ્વસ્થ વ્યવસ્થા સાથે જે જોડાયેલા છે એમના માટે PFMA સ્ટેટસ વેરીફાઈડ આવવું અનિવાર્ય છે. જ્યાં સુધી PFMA સ્ટેટસ વેરીફાઈડ નહીં હોય ત્યાં સુધી એ બાળકની શિષ્યવૃત્તિ બની શકશે નહીં. સેવ એપ્લિકેશન વિભાગ સંપૂર્ણ ચેક થઈ જાય પછી નીચે ચેક બોક્સમાં ટિક કરી કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ ઉપર ક્લિક કરશું એટલે આપણી એક બાળકની બધી જ વિગતો સંપૂર્ણ અપડેટ થઈ ગયેલી જોવા મળશે. ઉપર બધા જ ઓપ્શન ગ્રીન કલરના થયેલા જોવા મળશે. આજે આપણે એક વિદ્યાર્થીની માહિતી કેવી રીતે અપડેટ કરવી એ અંગે સંપૂર્ણ માહિતી મેળવી. હું આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ જ ગમી હશે અને તમારી વિદ્યાર્થીની માહિતી અપડેટ કરવામાં ઉપયોગી બનશે.